हाय गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। आज भादरवो सुद दशम ने शुक्रवार से अने आज वातावरण रातना बहु मस्त थोड़ोक एवो वरसाद हतो तो बहु मस्त ठंडू वातावरण थयुं छे केम के जेटली गरमी हती ने એટલું જ આજે ठंडू छे। આજે બહુ જ સારું છે। આજે મારે જે હું વેઇટ લોસ ના સેન્ટર પર જાઉં છું તેના 3 દિવસ પૂરા થયા। આજે ચોથો દિવસ છે। ચોથો દિવસ ને મારે એવું છે કે આજે ફરીથી માપપટ્ટીથી આપણું આજે આપણે માપપટ્ટીથી જે માપ લીધા હતા ને ફરીથી આજે માપ લેવું છે। મને એમ લાગે છે મારું આટલું અડધોથી ઓછું થયું હોય ને એવું લાગે છે કે કેમ 3 દિવસ પછીનું એનું મને આમ શરીર એકદમ હરવું અને રિઝલ્ટ સારું હોય ને એવું લાગે। એ લોકો તો કહે જ છે કે નહીં કે 100% ગેરંટી સાથે અહીંયા વજન ઘટે જ છે। વજન તો ઘટે છે સાથે સાથે દુખાવા પણ બધા આમાં દુખાવા રાહતે પણ થાય છે ને લોંગ ટાઈમ સુધી આપણે જે વસ્તુ છે એનું પાલન કરી તો એનાથી દુખાવા એકદમ તદ્દન સારા થઈ જાય છે। તો આજે આપણે ફરીથી જવાનું છે કેમ 10 દિવસનું ચેલેન્જ છે। 10 દિવસ સુધી તમારે જવાનું છે। 10 દિવસ પછી એમ લાગશે કે નહીં આની અંદર બહુ જ મસ્ત રિઝલ્ટ છે તો નેક્સ્ટ ટાઈમમાં આપણે પણ આ વસ્તુ ચાલુ કરશું કેમ કે અત્યારે આ જે ખાણીપીણીના લીધેથી અત્યારે આ સુરત નહીં પૂરી ગુજરાત કોઈ પણ કન્ટ્રી કયો તમે કે ખાવા પીવાનું ખોરાક જ એ રીતનો થઈ ગયો છે ને તો હેલ્થ ડાયનું બહુ જ ખરાબ થતું જાય છે। તો આ વસ્તુ જો એકદમ મને તો અત્યારે 3 દિવસમાં સારું લાગે છે પણ તોય આપણે આગળ જોતા જોઈ કે કઈ રીતનું રિઝલ્ટ છે કેવી રીતના છે ને શું છે કેટલી પ્રોસેસ છે બધું જાણી અને પછી એવું લાગશે તો આપણે પણ આપણા જે સીવણ ક્લાસીસ છે એની બાજુની શોપ એક એવું લાગશે તો બાજુમાં લઈ અને આપણે આ વસ્તુ સેન્ટર ચાલુ કરવાનું છે। તો અત્યારે આપણે ચોથો દિવસ છે પછી આપણે વિચારી શું કરવું। ખાસ કરીને જે જગ્યાએ હું જાઉં છું ને તે જગ્યાએ અત્યારે છે આપણે સુરતની અંદર જે ડાયમંડનું કામ સગડીનું કામ જે આવ્યું છે ને જે સગડીના કામથી બધી બહેનોને પાછળના ભાગનું આજે આમ ઉસક નિસક કરવાથી આપણના ભાગમાં બહુ જ દુખાવો થાય છે। તો એના માટેના બેલ્ટ બહુ સરસ છે। એટલે જે કોઈને મારો અત્યારે વિડીયો જોતા હોય અને જે કોઈને વધારે પડતો દુખાવો હોય તો મને કમેન્ટમાં લખીને મોકલજો। હું એનું એડ્રેસ આપીશ તમે એની મુલાકાત અવશ્ય લઈજો। અત્યારે 5 દિવસ એનો ડેમો ફ્રી છે તો તમે અવશ્ય મુલાકાત લેજો। બહુ જ સરસ રિઝલ્ટ છે। મને મારા કમરનું ઓપરેશન કરાવેલ છે તો અત્યારે મને કમરમાં મને એમ લાગે છે કે જ્યારે હું સવારમાં વધારે પડતું કામ કરું ને ત્યારે થોડોક નહીં એટલે જેને દુખતું હોય એને ખબર જ હોય કે દુખાવો કેને કહેવાય એટલે એમાં મને ઘણો રાહત છે। એટલે તમે કમરના ત્યાં જો 4 પ્રકારના બેલ્ટ ઉપલબ્ધ અત્યારે છે। એક તો પેટનો છે, કમરનો છે, ઘૂંટણનો છે અને આપણે જે પાછળની આ જે ગરદનનો જે પાછળનો ભાગ આવે ને એનો છે કેમ કે રિઝલ્ટ મસ્ત છે। એટલે મને લાગે છે કે અમુક જગ્યાએ આપણે જો પૈસા ભરતા રિઝલ્ટ ન આવતું હોય તો અહીંયા 5 દિવસ ફ્રી છે તો કોઈ પણને જવું હોય તો મને કમેન્ટમાં લખજો તો હું તમને એડ્રેસ સેન્ડ કરીશ। આજે રાતે બહુ મસ્ત વરસાદ આવ્યો, મસ્ત વાતાવરણ છે। સફાઈ વાળા ભાઈ અત્યારે આવી ગયા છે, સફાઈનું કામ ચાલુ છે। ફેનિલભાઈ નાહી લીધું છે, મસ્ત તૈયાર થઈ ગયા, સ્કૂલના કપડાં પહેરી લીધા છે। નાસ્તો કરવા બેસી ગયો છે। ફેનિલનું રૂટિન નાસ્તો ચા પાપડ રોટલી મજા આવે ને ફેનિલ ખાવાની। હા તો પાડે મોઢામાં હા પડાય, ઉઠા હોય ને તોય હા પડાય। વાગી ગયા છે ને હવે મારે ક્લાસીસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જઈએ અને બસ મારે ક્લાસનો ટાઈમ ખતમ થઈ જાય ને પછી પાછું સેન્ટર ઉપર જવાનું છે। તો આજનો વિડીયો મારા માટે ખાસ છે, બધા માટે છે। તો મારો વિડીયો વધારે પડતો બધાને શેર કરજો કેમ કે કેટલું વજન ઘટ્યું મેન એ જ મહત્વનું છે। એટલે અત્યારે વજન કાંટો તો સરે ના પાડી છે કે વજન કાંટા ઉપર 10 દિવસ પછી જ તમને કરવા દઈશ, એ પહેલા વજન નહીં કરવા દઉં। અને ખાસ કરીને મારું આજે આપણે તો જે માપ પટ્ટી આપને જે ફાવે છે માપ લેવાનું એમાં તો આપણે ખબર જ પડી જાય કે ભાઈ મારું આટલા ઇંચની અંદર પોઈન્ટ ઓછું થયું છે, ઇંચ અથવા પોઈન્ટ 5 ઇંચ 0.5 ઇંચ 1 ઇંચ ખબર પડે ને કે કેટલું ઓછું થયું છે। 3 દિવસમાં રિઝલ્ટ મને મારા શરીર ઉપર લાગે છે એટલે કદાચ
100% ગેરંટી સાથે એ લોકો જે કહે છે ને એ હકીકત છે. હાય જયશ્રી બેન, હાય ભાવિકા. આ જો હું આવી ને તા સ્ટુડન્ટ મારા આવી ગયા. હજી મારે તો જો કચરા પોતા કરવાના બાકી રહી ગયા. ઓય ઝીણી ચોટી, હાય. પ્રિયંકા બેન સરસ કામ કરે છે. મસ્ત ડ્રેસ બનાવ્યો છે, બોડી વાળા બેન નો ડ્રેસ બનાવ્યો મસ્ત. આ છે સલવાર, આજે હતું એ કુર્તું હતું, આ છે સલવાર. આખી ખોલી જો એકદમ મસ્ત. ચીપટી પણ બહુ સરસ પાડી છે. જો આમ સરસ છે. કેમ નિશાન પાડ્યું. અહીં પેલા નીચેથી 1.5 ઇંચ કાઢો, અહીં પેલા કાઢો, પટ્ટી ઉપર રાખો, બસ ત્યાંથી પછી ત્યાંથી હા નહીં નથી બરાબર. એટલે પેલા હાંધાની બાંધેલી કોર એટલી દબાવવી જ પડે. હા શેનું કટિંગ કરો છો? ચીટી વાળી સલવાર નું કટિંગ કરે છે લક્ષ્મીબેન. ભણેલા નથી તો એટલા આગળ વયા ગયા. જો લક્ષ્મીબેન બધા શીખો લક્ષ્મીબેન પાસે. બેન આજે લેસ પટ્ટી નું કામ લાવ્યા છે. નેટ માં લેસ મૂકવાનું. કેવી મજા આવે કુંદનબેન? તો મજા આવે, તો વાંધો નહીં. નહીં મ્યુનિસિપાલિટી વાળા. અહીંયા કેદી ગાડી લેવડાવે? તો અત્યારે આપણે સેન્ટર ઉપર આવી ગયા છે અને સરને મેં વાત કરી કે ભાઈ મારે આજે ફરીથી માપ લઈ અને વજન કરવો છે. તો સરનું કેવું એમ છે કે જ્યાં સુધી આપણે મિશન છે 10 દિવસનું, ત્યાં સર ના જ પાડે છે કે નહીં તમને વજન તો કરવાનું નહીં જ આપવું. બેઠા છે સર. દિવસનું આપણું જે મિશન છે એ 10 દિવસના મિશન પૂરું થાય ત્યારે તમારો વજન અને તમારું જે માપ છે એ આપણે કરશું. યસ, ફાઇનલી. અને જે પાણીનું પીવાનું બધું કીધું છે કંપની ચાલુ રાખે. ઓકે, હા, કન્ટિન્યુ તમારો જે ડાયટ છે જે કાંઈ છે એક્સરસાઇઝ બધી કન્ટિન્યુ જ રાખવાની છે. યસ. યસ, બહુ સારું છે. અને હવે અમે અમારા બ્લોગને અહીંયા વિરામ આપી. કાલે ફરીથી પાછા મળશું. ત્યાં સુધી રજા લઈ. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રજા લઈ. બાય બાય.